રાજકોટમાં બાબા ભાગેશ્વર હવે પહોંચે તેની પહેલા વિરોધનો સૂર ચરમસીમાએ પહોંચ્યો છે અને હવે આ જ મામલે પાટીદાર સમાજના એવા અગ્રણી પુરુષોત્તમ પીપળિયા અચાનક પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને 2 અરજીઓ કરી દેવામાં આવી છે। શું સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર જોવા જઈએ તો જ્યારથી બાબા ભાગેશ્વરના પ્રવાસની જાહેરાત થઈ છે તે સમયથી જ ઘણા બધા સાધુ સંતો મેદાને આવ્યા છે, ઘણા બધા નેતાઓ દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક આ પ્રવાસને લઈ વિરોધનો સૂર ઉઠતો હોય તેવું છેલ્લા ઘણા સમયથી જોવામાં આવી રહ્યું છે। એટલે કે આજે કાલે અને 7 તારીખના રોજ આ 3 દિવસના પ્રવાસ પર હવે બાબા ભાગેશ્વર આવી રહ્યા છે અને તેની જ પહેલાં પુરુષોત્તમ પીપળિયા અચાનક આજે પોલીસ સ્ટેશન પહોંચે છે અને 2 બાબતોને લઈને અરજી કરવામાં આવે છે। જે 2 બાબત એવી છે જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર છે તે બંધ કરાવવા જેવી બાબતે પોલીસ સુરક્ષા આપવામાં આવે, તેવી જ રીતે આ કથિત ચમત્કારોનો પર્દાફાશ કરનારની પણ સુરક્ષા આપવા માટે જણાવવામાં આવ્યું છે। વધુમાં તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે સૌ પહેલાં તો તે સાંભળી લઈએ। આજે મને એ ડિવિઝન પોલીસ તરફથી હાજર રહેવાનું પીઆઈ સાહેબ તરફ બોલાવેલ છે। મેં ગઈકાલે 2 અરજી કરેલ છે, જે પૈકી એક અરજી એ જે દિવ્ય દરબાર જવાનો છે તે રદ કરવા સામેની છે। અમારી હનુમાન કથા વિશે કોઈ વાંધો નથી, તે ચાલુ રહેવી જોઈએ, એને અમે આવકારીએ છીએ। એક સનાતની તરીકે હનુમાન કથા થાય તે આવકારને પાત્ર છે, પરંતુ હનુમાન કથાના બાના હેઠળ છેલ્લે દિવસે જે દરબાર યોજવાનો છે, પ્રેત દરબાર, જેને દિવ્ય દરબાર તરીકે ખપાવવામાં આવે છે, તે દિવ્ય દરબારમાં અમને મીડિયા દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે। કોઈ લેખિત આમંત્રણ કે પત્રિકા દ્વારા આમંત્રણ આપવામાં આવેલ નથી, એટલે સામાન્ય પ્રજા જ્યાં જાય છે ત્યાં અમારે ઉપસ્થિત રહેવાનું છે। એટલા માટે થઈને અમે જેવી રીતે અંધશ્રદ્ધા ફેલાવનાર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજીને જે સુરક્ષા આપવામાં આવે છે, તો એમના આલોચકોને કેમ નહીં, તો એમના આલોચકોને પણ એનો પર્દાફાશ કરવા પોલીસ સુરક્ષા આપવી જોઈએ તેવી અમારી માંગણી કરતી 2 અરજીઓ કરેલ છે। એક તો માત્ર ને માત્ર દિવ્ય દરબાર રદ કરવાનો અરજી છે અને એક માત્ર ને માત્ર પોલીસ પ્રોટેક્શનની અરજી છે। હવે જે રીતે અહીંયા તમે પુરુષોત્તમ પીપળિયાને સાંભળ્યા અને જેમાં સૌરાષ્ટ્રના સનાતન સંમતિ દ્વારા પણ આયોજિત બાબા ભાગેશ્વરનો 3 દિવસીય મહોત્સવ 5, 6 અને 7 જૂન દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે યોજાશે। કથાના આયોજકો જણાવ્યા અનુસાર આ મહોત્સવનો મુખ્ય હેતુ હિન્દુ સમાજને સંગઠિત કરવાનો તેમજ લોકોના સનાતન સંસ્કાર, હનુમાન ભક્તિ અને રાષ્ટ્રભાવના અને આધ્યાત્મિક જાગૃતિનો સંચાર કરવાનો છે। નોંધનીય છે કે છેલ્લા 1 અઠવાડિયાથી રાજકોટમાં બાબા ભાગેશ્વરને લઈ વિરોધનો સૂર જોવા મળ્યો। સોશિયલ મીડિયા પર વિરોધીઓ દ્વારા પણ બાબા પર અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ વિવાદોની વચ્ચે ધીરેન્દ્ર શાસ્ત્રીએ તમામ વિરોધીઓને ચેલેન્જ સ્વીકારીને સ્પષ્ટ કહ્યું કે જે લોકો પણ વિરોધ કે શંકા હોય તેઓ ખુલ્લા મને દરબારમાં આવી શકે છે। પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ વધુમાં જણાવ્યું હતું કે ગઈકાલે તેમણે કરેલી 2 અરજીઓના સંદર્ભમાં આજે તેમણે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ દ્વારા હાજર રહેવા માટે બોલાવવામાં આવ્યા અને હનુમાન કથા સામે કોઈ વાંધો નથી, કથા ચોક્કસપણે ચાલુ રહેવી જોઈએ, પરંતુ આ કથાના બહાના હેઠળ આયોજનાર કથિત દિવ્ય દરબારનો અમે વિરોધ કરીએ છીએ। વધુમાં આ દરબારમાં આવેલા અમે માત્ર મીડિયા માધ્યમથી જાહેરમાં કર્યું કે કોઈ સત્તાવાર પત્રિકા કે લેખિત આમંત્રણ મળ્યું નથી, તેથી જ્યાં સામાન્ય જનતા જવાની છે ત્યાં અમે પણ ઉપસ્થિત રહેવાના છે। અમારી મુખ્ય માંગણી એ છે કે જેવી રીતે અંધશ્રદ્ધા ફેલાવનાર ધીરેન્દ્ર શાસ્ત્રીને પોલીસ સુરક્ષા આપવામાં આવે છે, તેવી જ રીતે આ કથિત ચમત્કારોનો પર્દાફાશ કરવા જઈ રહેલા તમામ જે લોકો છે તેમને પણ સુરક્ષા મળવી જોઈએ। આ હેતુથી જ અમે 2 અલગ અરજીઓ કરી છે ને જેમાં એક દિવ્ય દરબાર રદ કરવાની અને બીજી જે લોકો જે છે ત્યાં દિવ્ય દરબારનો જે ભાંડો ફોડવા માગે છે તેવા લોકોનો પણ સુરક્ષા તેમને મળવી જોઈએ, જેવી અરજીઓ હવે કરવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે જ્યારે આજે રાજકોટ ખાતે જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીનું આગમન થાય છે તે સમય બાદ પણ શું વિરોધ આ જ પ્રકારે ઉગ્ર બને છે કે કેમ। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।